ઈસુ ખ્રિસ્તના નામમાં ફરીથી ઈસ્ટરની સલામ. અને હું વિશ્વાસ કરું છું આજે સવારે દેવનો આત્મા તમારા અને મારા જીવનમાં અદ્ભુત કામ કરશે. હાલેલુયા. એક શાસ્ત્ર ભાગ વાંચી લઈએ અને ત્યાર પછી આપણે આગળ લુકની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય. લુક 24 અને એની પહેલી કલમથી લઈને 9 કલમ સુધી આપણે વાંચીશું. 9 કલમ સુધી. અઠવાડિયાને પહેલે દહાડે પ્રભાતે જે સુગંધી દ્રવ્યો તેઓએ સિદ્ધ કર્યા હતા તે લઈને તેઓ કબરે આવી. તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો દીઠો. તેઓ માહે પેઠી, પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ દીઠું નહીં. એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી. ત્યારે ચળકતા લુગડા પહેરેલા 2 પુરુષો તેઓની પાસે ઊભા રહ્યા. તેઓએ બીહીને જમીન સુધી પોતાના માથા નમાવ્યા. ત્યારે તેઓએ તેઓને કહ્યું કે, મુએલોમાં તમે જીવતાને કેમ શોધો છો? તે અહીં નથી, પણ ઉઠ્યો છે. તે ગાલિલમાં હતો. ત્યારે તેણે તેમને કહ્યું હતું કે, પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પર સ્વાધીન કરાય તથા વસ્તંભે જડાય તથા ત્રીજે દિવસે પાછો ઉઠે એ અવશ્યનું છે, તે યાદ કરો. તેણે કહેલી વાત તેઓને યાદ આવી અને કબર આગળથી પાછી આવીને તેઓએ 11 શિષ્યોને તથા બીજા સર્વને એ બધી વાતો કહી સંભળાવી. હાલેલુયા. હાલેલુયા. પાંચમી કલમમાં લખ્યું છે, મુએલાઓમાં તમે જીવતાને કેમ શોધો છો? હાલેલુયા. મરેલામાં તમે જીવતાને કેમ શોધો છો? આજે ઈશ્વરનો આત્મા આખા જગતને માટેનો જે સંદેશ છે તે એ છે, પ્રશ્ન કરે છે કે મરેલામાં તમે જીવતાને કેમ શોધો છો? પ્રિય, હું તમને કહેવા માંગુ છું, આજનો દિવસ ખાસ દિવસ એટલા માટે છે કે 2025 વર્ષ પહેલા ઈસુને કલવરીના ક્રૂસ પર મારી નાખવામાં આવ્યા. તેને કબરમાં દાટવામાં આવ્યા અને લોકોએ વિચાર્યું કે બધું પતી ગયું. શૈતાન પણ ઉજવણી કરવામાં મસ્ત હતો અને રોમન સલ્તનતને પણ એવું લાગતું હતું કે હવે બધું પૂરું થઈ ગયું ઈસુનું. યાજકો, શાસ્ત્રીઓ અને ફરોશીઓ, તે સમયના ધાર્મિક ઠેકેદારોને પણ એવું લાગ્યું કે બધું સમાપ્ત થઈ ગયું. પરંતુ આજના દિવસે સ્ત્રીઓ જ્યારે કબરની આગળ સુગંધી દ્રવ્ય લગાડવાને માટે ત્યાં ગઈ છે કબરની પાસે, તો ત્યાં તેમણે આશ્ચર્યની સાથે જોયું તો કબર ઉઘડેલી છે. હાલેલુયા. અને તો એ લોકો બહુ ગૂંચવણમાં હતી, વિમાસણમાં હતી. શું હશે આ? એટલામાં સ્વર્ગમાંથી દેવદૂતો પ્રગટ થયા અને તેમણે આ સ્ત્રીઓને કહ્યું, મરેલામાં તમે જીવતાને કેમ શોધો છો? હાલેલુયા. તે અહીં નથી, તે ઉઠ્યો છે. હાલેલુયા. હાલેલુયા. આખા જગતમાં પોતાની જાતને તપાસવાનો એક પ્રશ્ન છે આખા જગતને માટે. શું હું મરેલામાં જીવતાને શોધું છું?
આ પ્રશ્નનો જવાબ જો માણસ જાત શોધવા માટે પ્રયત્ન કરશે તો તે ઈશ્વરને પ્રાપ્ત કરી લેશે, તો તે જીવતા ઈશ્વરને પ્રાપ્ત કરી લેશે. હાલેલુયા. એક વાત મને હિંમતપૂર્વક કહેવા દો, અને તે એ છે, આ જગતમાં જેટલા આવ્યા, બહુ સારા લોકો આવ્યા, બહુ સારું શિક્ષણ આપ્યું, બહુ સારું જીવન જીવ્યા, પરંતુ એક સમય આવ્યો તેમનું અસ્તિત્વ આ જગતમાંથી મટી ગયું છે. અને લોકો એવું ધારતા હતા કે ઈસુ પણ એવો જ લાખોમાંનો એક છે. પરંતુ આપણે બધા જ જાણીએ છીએ ઈશ્વરે સદીઓ પહેલા તેના વિષયમાં કહી દેવામાં આવ્યું હતું. મારી સાથે કલમ વાંચો, યશાયા એનો 25મો અધ્યાય અને એની 8મી કલમ. યશાયા 25મો અધ્યાય 8મી કલમ. તેણે સદાને માટે મરણ રદ કર્યું છે, અને પ્રભુ યહોવા સર્વના મુખ પરથી આંસુ લૂછી નાખશે, અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકનું મહેણું દૂર કરશે. કેમ કે યહોવાનું વચન એવું છે. હાલેલુયા, હાલેલુયા. હિન્દીમાં હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. વહ મૃત્યુ કો સદા કે લીએ નાશ કરેગા. ભવિષ્યવાણી હતી. वह मृत्यु को सदा के लिए नाश करेगा और प्रभु यहोवा सबों के मुख पर से आंसू पोंछ डालेगा और अपनी प्रजा की नाम धराई सारी पृथ्वी पर से दूर करेगा क्योंकि यहोवा ने ऐसा कहा है. हालेलुया, हालेलुया. क्या कहा था यहोवा ने? मृत्यु को सदा के लिए नाश करेगा. और क्या कहा था? प्रभु यहोवा सबों के मुख पर से आंसू पोंछ डालेगा. हालेलुया. और सुनो, और अपनी प्रजा की नाम धराई सारी पृथ्वी पर से दूर करेगा. એટલે કે આપણા લોકોનું, પ્રભુના લોકોનું મહેણું સદાને માટે દૂર કરી દેવામાં આવશે એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી. શું કરવામાં આવ્યું હતું? ભવિષ્યવાણી કરવામાં આવી હતી સદીઓ પહેલા. અને ઈસુ એ ભવિષ્યવાણીઓ પૂરી કરવાને માટે આ જગતમાં આવ્યા. હાલેલુયા. અને ઈસુ આવ્યા અને સૌથી અગત્યનું, તેણે મૃત્યુને હરાવી દીધું અને મૃત્યુને સદાને માટે દૂર કરી દીધું. હાલેલુયા. અને ઈસુએ કહ્યું, હવે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ પાછો જીવતો ઉઠશે. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુના લોકો, હું તમને એક જે અગત્યની વાત પ્રભુના વચનથી કહેવાની ઈચ્છા રાખું છું તે આ છે, ઈસુ મર્યા, ઈસુ દટાયા, પરંતુ જો ઈસુ જીવતા નહીં હોત, ઈસુ જીવતા થયા નહીં હોત તો આમાંથી એક પણ વ્યક્તિ અહીંયા નહીં હોત. છે કે નહીં? હાલેલુયા. પરંતુ ઈસુ મર્યા, ઈસુ કબરમાં દટાયા અને ત્રીજા દિવસે તે ફરીથી સજીવન થયા. મોતને તેણે હરાવી દીધું.
હાલેલુયા. અને પછી ઈસુ સજીવન થયા. ચલો, ઈસુ સજીવન થયા, તેનાથી મારે ને તમારે શું ફાયદો થઈ ગયો? તમારા ને મારા જીવનમાં તેનાથી શું પરિવર્તન આવ્યું? હું તમને કહેવા માંગુ છું, 2000 વર્ષ પહેલા ઈસુ જીવ્યા, જીવતા ઉઠ્યા. તે ઈસુ આજે મારા જીવનમાં શું પરિવર્તન લાવી શકે છે? જો તે વખતે ઈસુ ઉઠ્યા અને મારા જીવનમાં તેનો કોઈ શું ફાયદો આજે નહીં થતો હોય, તો મારે દર રવિવારે કે દર શુક્રવારે અહીંયા આવવાની કોઈ જરૂરિયાત નથી. છે કે નહીં? પરંતુ હું તમને જે એક વાત કહેવા માંગુ છું તે છે, ઈસુ મર્યા ને સજીવન થયા, એની સાથે મારો ને તમારો એક નાતો છે, મારો ને તમારો એક સંબંધ છે. ઘણી વખત ખ્રિસ્તી લોકો જે છે, મોટે ભાગનું તેમનું જે ધ્યાન જે છે તે ક્રૂસ સુધી જ છે. ક્યાં સુધી જ છે? ક્રૂસ સુધી જ છે. ક્રૂસ પર ઈસુ મર્યા. અને ખ્રિસ્તી લોકોને પણ તમે જુઓ, ક્રૂસ સુધી આવીને પછી ત્યાં ઊભા રહી જાય છે, આગળ વધતા નથી. હું તમને કહેવા માંગુ છું, ક્રૂસ પર મરનાર ઈસુ પહેલા નથી. ધ્યાનથી સમજો, ક્રૂસ પર મરનાર ઈસુ પહેલા જ વ્યક્તિ નથી. એના પહેલા બહુ બધા લોકોને રોમન સરકારે વધસ્તંભની સજા આપી છે. આપી છે. બહુ બધા લોકોને ક્રૂસનું મૃત્યુ આપવામાં આવ્યું છે. ઈસુની સાથે પણ બંને બાજુ બે ચોરોને ક્રૂસનું મૃત્યુ આપવામાં આવ્યું હતું. આવ્યું હતું કે નહીં આવ્યું હતું? આવ્યું હતું ને? તો કેમ આજે ક્રિશ્ચિયાનિટી, મસીહત માત્ર ક્રૂસ સુધી સીમિત થઈ ગઈ છે? તમારા ને મારા ગીતોને પણ તમે જુઓ, ક્રૂસ સુધી સીમિત છે. ખ્રિસ્તી લોકોના ગીતો 80% ગીતો જે છે તે ક્રૂસ સુધી છે. અને હું તમને કહેવા માંગુ છું, ક્રૂસ બહુ શક્તિશાળી છે. ક્રૂસ પર ઈસુએ જે કર્યું છે બહુ શક્તિશાળી છે. તેનાથી તમારા અને મારા જીવનમાં અજય પરિવર્તન આવ્યું છે. પણ એ ક્રૂસ તમારા ગળામાં રાખવાથી કે તમારી ગાડી પર રાખવાથી તમારા જીવનમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. અને તે ક્રૂસને જોઈને શેતાન ભાગવાનો બી નથી. સમજી રહ્યા છો? એ લાકડાના ક્રૂસને કે પછી આવા ક્રૂસને જોઈને શેતાનને કંઈ ફરક પડતો. એટલે આ એક જણાએ લીધેલું તે મેં માગી લીધેલું કન્વેન્શનમાં. આનો વિરોધી નથી હું. ક્રૂસ નિશાની છે. ક્રૂસ નિશાની છે. આનો વિરોધી તો હું નથી જ, બરાબર છે. પણ એની આગળ નમ્યા કરો એનો બી વિરોધી છું, અને એ તમને બચાવશે એનો બી હું વિરોધી છું. હવે તમે મને કહો, બાઇબલમાં લખેલું છે તે વધારે કરેલું છે આ લોકોએ કે પછી પોતે બનાવેલું વધારે કરેલું છે? હું કોઈનો જ વિરોધી નથી. એમ નહીં કહેતા કે આ પાછળ તે બીજા બધા ખોદ્યા જ કહે. હું ખોદવા માટે નથી, હું તમને સત્ય શીખવવા માટે છું. હાલેલુયા.
મારો કોઈ વિરોધી નથી, કોઈને હું નફરત નથી કરતો, પણ હું તમને કહેવા માંગુ છું, મારા લોકો જ્ઞાનના અભાવે નાશ પામે છે. શાના અભાવે? જ્ઞાનના અભાવે. જે બાઇબલમાં નથી, બાઇબલના વિરોધમાં છે, તેનો હું વિરોધી છું, અને જે બાઇબલના સમર્થનમાં છે તેના હું સમર્થનમાં છું. હાલેલુયા, હાલેલુયા. સમજાય છે તમને? તો અમારા જીવનમાં પરિવર્તન શું લાવશે તે તમે સાંભળો ધ્યાનથી. મારા સંદેશમાંથી હું બહાર નીકળ્યો છું, મને ખબર છે, પણ સાંભળો. ક્રૂસની જે વાત છે, વાત ક્રૂસની કથા જે છે તે તમારા જીવનમાં તમે લાવો છો. તે વાત, તે વચન, તે પટકથા તમારા જીવનમાં પરિવર્તન લાવશે. હાલેલુયા. શું પરિવર્તન લાવશે? ક્રૂસની જે વચન છે, વાત છે, વધસ્તંભની વાત તો તેઓને માટે મૂર્ખતા જેવી છે, પણ અમે તારણ પામનારાઓને માટે તે દેવનું પરાક્રમ છે. અને ધ્યાનથી સમજો, જ્યાં સુધી તમે દેવના સામર્થ્યનો અનુભવ નથી કરતા ત્યાં સુધી તમે ધર્મમાં છો. અને ઈસુ ધર્મ સ્થાપવા માટે નથી આવ્યા, ઈસુ ખ્રિસ્તી ધર્મ બી સ્થાપવા માટે નથી આવ્યા, ઈસુ નવી સૃષ્ટિ બનાવવા માટે આવ્યા છે. કેવી સૃષ્ટિ? હવે જે જૂનું હતું તે સગડું જતું રહ્યું છે, જુઓ સગડું નવું થયું છે. હાલેલુયા, હાલેલુયા. ઈસુ ધર્મ સ્થાપવા માટે નથી આવ્યા, ઈસુ નવી સૃષ્ટિ બનાવવા માટે. નવી સૃષ્ટિ કઈ નવી સૃષ્ટિ? ઈસુ તેના સંતાનો બનાવવા માટે આવ્યા. અને જેટલાએ તેનો સ્વીકાર કર્યો તેટલાને તેણે તેના સંતાનો થવાનો અધિકાર આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા. હવે જે કોઈ ખ્રિસ્તમાં છે તે ખ્રિસ્તી છે, નથી? હવે જો કોઈ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે. નવી ઉત્પત્તિ એટલે શું? પાઉલ પ્રેરિત કહે છે, હું તો ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાઈ ગયો. ક્યાં જડાઈ ગયો? કોણ? હું. તમે બોલો, હું વધસ્તંભ પર ખ્રિસ્તની સાથે જડાઈ ગયો. હાલેલુયા. હવેથી વધસ્તંભ ખ્રિસ્તની સાથે વધસ્તંભ પર જડાઈ ગયો એટલે શું? કે અરવિંદ મરી ગયો. શું થઈ ગયો? મરી ગયો. અને હવે કોણ જીવે છે? હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. હવેથી હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, આ પૃથ્વી પર સૌથી મોટું સૌભાગ્ય એ છે, સૌથી મોટી પદવી એ છે કે આપણે દેવના સંતાન બનીએ છીએ, નવી સૃષ્ટિ બનીએ છીએ. હાલેલુયા. કેવી સૃષ્ટિ? નવી સૃષ્ટિ. ઈસુ જ્યારે ક્રૂસ પર મર્યા ત્યારે પાઉલ પ્રેરિત કહે છે કે મારું જૂનું માણસ પણ ક્રૂસ પર ઈસુની સાથે જડાઈ ગયો. આપણે જ્યારે ઈસુને ક્રૂસ પર જોઈએ છે ત્યારે આપણે જે ક્રૂસ પર ઈસુને જોઈએ છે ને તે બહુ સારા ઈસુ છે દેખાવમાં. તેની અહીંયા ઓછામાં ઓછું પોતળી લપેટેલી છે. આપણે એવા ઈસુને જોયો છે અને દુનિયાએ આપણને એવો જ ઈસુ બતાવ્યો છે કે નહીં?
પણ હું તમને કહેવા માંગુ છું, ક્રૂસ પર કેવા ઈસુ હતા જાણવું છે? ઘરે જઈને વાંચજો યશાયા 53 અને 52નો અંત ભાગ. તમને જોવા મળશે માણસ છે એવું કોઈ પણ વ્યક્તિ કહી નહીં શકે કે આ માણસ છે. એનો મતલબ શું છે જાણવું છે? ચામડા વગરનું ઉપરનું, ચામડા વગરના કરતા બી એક સારું વાપરે. એટલે હદ સુધી ઈસુને કચડી નાખવામાં આવ્યો હતો કે વધસ્તંભ પર માંસ લટકાવેલું હતું એવું હું સમજુ છું. હું નથી સમજતો, બાઇબલમાં એ જ પ્રમાણે લખ્યું છે. આપણે જ્યારે જોયો ત્યારે માણસ જેવો તે નહીં દેખાતો હતો, અને કોઈ માણસ તેને પ્રેમ કરે એવો બી નહીં દેખાતો હતો. સમજાય છે તમને? એટલું ક્રૂર મોત ઈસુને મારવામાં આવ્યું છે. અને આપણા જૂના માણસ પણ આપણે તેની સાથે ટાંગી દીધું છે. સમજાય છે? હાલેલુયા, હાલેલુયા. હવે ઈસુ આપણને દેખાય છે ક્રૂસ પર એકલા. એકલા જ દેખાય છે ને? એકલા જ દેખાય છે ને? પણ વચન તો એવું નથી કીધું. વાંચીએ એફેસીઓના પત્રમાં આવો, એફેસીઓના પત્રમાં આવો, એનો 4થો અધ્યાય, એફેસી 4:2 એની 4થી કલમ. જેમ તમારા તેડાની એક એફએસસી 2 અધ્યાય 4થી કલમથી. પણ દેવ જે કરુણાથી ભરપૂર છે. હાલેલુયા. ધ્યાનથી સાંભળો, આપણો દેવ કોણ છે? કરુણાથી ભરપૂર છે. તે તમે એક પાપ કરો એટલે એક લાત મારીને દેવળમાંથી કાઢી મૂકે એવો ઈશ્વર નથી. તે કરુણાથી ભરપૂર છે. હાલેલુયા. આગળ વાંચો. દેવ જે કરુણાથી ભરપૂર છે તેણે મારા પર પ્રેમ રાખ્યો. હાલેલુયા. આગળ વાંચો. તેના અત્યંત પ્રેમને લીધે, હા, આપણે પાપમાં મુએલા હતા ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. હાલેલુયા. હવે ધ્યાનથી સાંભળો આ બાજુ. ઈસુ જ્યારે ક્રૂસ પર મર્યા ત્યારે તે એકલા નહોતા, તેની સાથે હું બી જણાયો. પાઉલની ભાષામાં બોલું છું. ઈસુની સાથે વધસ્તંભ પર કોણ જણાયું? અને એ હું માં કોણ? જૂનું માણસ પણ મારું. હાલેલુયા, હાલેલુયા. અને ઈસુની સાથે હું મર્યો, આપણે મર્યા. હવે ઈસુની સાથે આપણે સજીવન થયા છીએ. હાલેલુયા. ઈસુ જીવતો ઉઠ્યો, એમાં મારે શું? અરે એમાં મારું જ છે. જો ઈસુ જીવતો ઉઠ્યો છે તેની સાથે મને પણ જીવતો ઉઠાડવામાં આવ્યો છે, તમને પણ જીવતા ઉઠાડવામાં આવ્યા છે. આપણે પાપમાં મરેલા હતા, પરંતુ ઈસુએ આપણને સજીવન કરી દીધા. હાલેલુયા. ઈસુએ નહીં, દેવે ઈસુની સાથે આપણને સજીવન કર્યા છે. એવું જ લખેલું છે ને? દેવ જે કરુણાથી ભરપૂર છે તેના અત્યંત પ્રેમને લીધે ઈસુની સાથે મને બી સજીવન કરવામાં આવ્યો. હાલેલુયા, હાલેલુયા. આગળ વાંચો.
કૃપાથી તમે તરણ પામેલા છો કૃપાથી તમે તારણ પામેલા છો. અને સાથે ઉઠાડ્યા કાઉસ છોડી દો ત્યાં સુધી. આપણને સજીવન કર્યા અને અને સાથે ઉઠાડ્યા. આપણે જો ધ્યાનથી સાંભળો, આ બાજુ જુઓ. આપણે જ્યારે રિઝરેક્શન ડે ઉજવીએ છીએ, પુનરુત્થાન સન્ડે ઉજવીએ છીએ, હું તમને કહેવા માંગુ છું, પ્રેરિતોએ કોઈએ પુનરુત્થાન ઈસ્ટર નથી મનાવ્યો. પ્રેરિતોએ કોઈએ ક્રિસમસ નથી મનાવ્યો. મનાવ્યું છે? નથી. પણ આપણે કેમ ઈસ્ટરને આજે આપણે ઉજવીએ છીએ? પ્રેરિત પાઉલ કહે છે, કોઈના માટે કોઈ દિવસ ખાસ છે અને કોઈના માટે તો બધા દિવસ સરખા છે. બંનેની કોઈ ભૂલ નથી, બંને બરાબર છે. જાઓ, તમને ખાસ લાગે છે તો ખાસ કરો, પાપરૂપ નહીં કરવાનું, એટલું જ. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, ઈસુ આજના દિવસે ઉઠ્યો, એ આપણે યાદ કરીને પ્રચાર કરવા માટે સારું છે. પણ ઈસુ ની સાથે 2004 નવેમ્બર મહિનામાં ઈસુની સાથે મને ઉઠાડી દેવામાં આવ્યો. ત્યારથી મારું ઈસ્ટર ચાલે છે. ત્યારથી તમારું ને મારું ઈસ્ટર હોવું જોઈએ. હાલેલુયા. શિષ્યો ઈસ્ટરની ભરે ઉજવણી નથી કરી, પણ એ ઈસ્ટરને માટે, એ જીવતા થયેલા ઈસુને માટે 12 શિષ્યોમાંથી યોહાનને છોડીને બધાને કતલ કરી નાખવામાં આવ્યા, બધાને જ મારી નાખવામાં આવ્યા. તો બી આ શિષ્યો ડર્યા નથી કહેવા માટે કે ઈસુ જીવતો પ્રભુ છે. કોઈ બી વ્યક્તિ એક ખોટી બાબતને માટે મરવા તૈયાર નહીં થાય. તૈયાર થશે? મને ખબર જ છે આ ખોટું છે. લોકો એમ કહે છે, આજે બી દુનિયામાં એવી માનતા છે કે શિષ્યો એનું સબ ચોરી લઈ ગયા. ઈસુ નથી ઉઠ્યો. તમને નહીં ખબર હોય એવું બી લોકો કહે છે ને, એવા બી ચોપડાઓ છે, કાશ્મીરમાં તેની કબર છે આજે બી, એમ આપણા દેશ કાશ્મીરમાં. અને એવા બી ચોપડા તમને વાંચવા મળે, ઈસુના પોયરાઓ હતા. આ તો નહીં કહેવું જોઈએ તો બી કહેતો છો, પણ તમને કેવું, તમારે જાણવું જ જોઈએ. તમારે હિસ્ટોરિકલ જીસસ, સત્ય ઈસુને તમારે વચનમાંથી જાણી લેવું જોઈએ. ઈસુ કોણ છે? ઈસુ જીવતો ઈશ્વર છે. આખી દુનિયા મરેલામાં ઈશ્વરને શોધે છે, પરંતુ પ્રભુના નામને ધન્યવાદ હો, ઈસુ જીવતા થયા છે અને હવે પછી ક્યારેય મરનાર નથી. તેણે મોતને હરાવી દીધું છે અને જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે તે મોતને હરાવીને ઈસુની સાથે એક દિવસ વાદળા પર તણાઈ જશે. હાલેલુયા. એટલા માટે બાઇબલ કહે છે, જ્યારે કોઈ પ્રભુમાં ઊંઘી જાય છે, મરી નહીં, પ્રભુમાં ઊંઘી જાય છે, એટલે કે મારો શ્વાસ બંધ થઈ ગયો, તમારા પાસ્ટર મોઈ ગયો એવું કોઈ જગ્યા લખતે નખે. અમારા પાસ્ટર પ્રભુમાં ઊંઘી ગયા છે, એનો મતલબ શું? ઉઠશે પાછા. હાલેલુયા. તમારા ને મારા મરણ નથી. ઈસુમાં જે કોઈ વિશ્વાસ કરે છે તે મરવાનો નથી. આપણે પ્રભુમાં ઊંઘી જઈશું. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુમાં એવી રીતે ઊંઘવાનું, અહીંયા નળી હોય, અહીંયા કંઈ મૂકેલું હોય, હા છેલ્લા એવી રીતે નહીં. બાય બાય કરતા જવાનું છે. બાય બાય કરતા પોયરાઓને બાય બાય, વોવડી હોરી બી હારો જ રહેના હો, બાય બાય. સમજી ગયા? હાલેલુયા. બીજા માણસો જેઓને કોઈ આશા નથી, તેઓની પેઠે હું મરી જામ ત્યારે હોલાલા નોડે બાવાની કરવાનું. હું નહીં, બધાને જ વાત કરું છું, મારું ઉદાહરણ આપું છું એટલું જ. મારી પ્રાર્થના એ છે કે જ્યારે હું મરી જાઉં, પહેલો
તો મારી પત્ની લીડિંગ કરે, મારો દીકરો બી આરાધના કરે, ઘંટા વગાડે, મારો બાપ તેની દોડ પૂરી કરીને તેના બાપના ઘરે જતો રહ્યો છે એવી ભાવના તેનામાં લાગવી જોઈએ. હાલેલુયા. બીજા માણસો જેઓને આશા નથી તેઓ ખેદ કરે છે, એ રીતે ખ્રિસ્તી લોકોએ ખેદ નહીં કરવાનો. હાલેલુયા. કેમ કે જો ઈસુ જીવતો ઉઠ્યો છે તો ઈસુમાં જે કોઈ વિશ્વાસ કરે છે તે પણ જીવતા ઉઠશે. હાલેલુયા. મારી સાથે કલમ કાઢો. 1 કોરિન્થીનો 15મો અધ્યાય. 1 કોરિન્થી 15મો અધ્યાય. વચન વાંચવું સારું છે. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. વાંચીએ 1 કોરિન્થી 15મો અધ્યાય અને 12 કલમથી વાંચવાનું શરૂ કરી. ચલો. હવે ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યો છે, હવે ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યો છે એમ પ્રગટ કરવામાં આવે છે, એમ પ્રગટ કરવામાં આવે છે. તે છતાં તમારામાંના કેટલાય કેમ કહે છે કે તમારામાંના કેટલાય કેમ કહે છે કે મુએલાનું પુનરુત્થાન નથી? તે સમયમાં બી આવા લોકો હતા, મરેલું નહીં ઉઠે એવું કહેવાનારા. આજે બી બધાને એમ લાગે જ છે. તમને બી એવું લાગતું હોય ને તો તમે ધર્મમાં જ છો. રિલેશનમાં આવી જાઓ પ્રભુની સાથે. હાલેલુયા. આગળ વાંચો. પણ જો મુએલાનું પુનરુત્થાન નથી, જો મરેલા જીવતા નથી થતા, પુનરુત્થાન નથી થતું, તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. ધ્યાનથી સમજો, બહુ અગત્યની વાત. મરેલાનું જો પુનરુત્થાન નથી, ઈસ્ટર નથી, તો ખ્રિસ્ત બી ઉઠ્યો નથી. હાલેલુયા. આગળ. અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી, અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી, તો અમારો ઉપદેશ વ્યર્થ છે. પાઉલ શું કહે છે? આ કૂદી કૂદીને બોમ્બનું નામ, આ બધો વ્યર્થ થાય. અમે જે પ્રચાર કરીએ છીએ, જો ઈસુ નથી ઉઠ્યો તો અમારો પ્રચાર વ્યર્થ છે. હા, આગળ. અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે. અમારો પ્રચાર બી વ્યર્થ છે અને તમારો વિશ્વાસ બી વ્યર્થ છે જો ઈસુ નથી ઉઠ્યો તો. હા, આગળ. અને દેવ વિશે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ. અને અમે દેવના વિષયમાં જૂઠી સાક્ષી પૂરીએ છીએ, અથવા તો અમે જૂઠા ઠરીએ છીએ. હા, કારણ કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂરી કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂરી છે કે તેણે ખ્રિસ્તને ઉઠાડ્યો. તેણે ખ્રિસ્તને ઉઠાડ્યો છે. પણ જો મુએલા ઉઠતા નહીં હોય, પણ જો મુએલા ઉઠતા નહીં હોય, તો તેણે ઉઠાડ્યો નથી. તો દેવે ખ્રિસ્તને પણ ઉઠાડ્યો નથી. કેમ કે જો મુએલાનું પુનરુત્થાન નથી, જો મરેલાનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી, અને ખ્રિસ્ત ઉઠ્યો નથી, તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. તો તમારો વિશ્વાસ બી વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. હજુ સુધી તમે તમારા પાપમાં જ છો. ધ્યાનથી સમજો. હવે ધ્યાનથી આ બાજુ ધ્યાન આપો. આગળ ઘરે જઈને વાંચજો. આગળ ઘરે જઈને વાંચજો કે ઈસુ ઉઠ્યો છે. બરાબર છે. પણ હું તમને કહું છું, જો ઈસુ ઉઠ્યો નથી તો આપણે હજુ આપણા પાપમાં જ છીએ. જો ઈસુ ઉઠ્યો નથી તો આપણે આપણા પાપમાં જ છે. અમારો પ્રચાર બી વ્યર્થ છે, તો અમારો વિશ્વાસ બી વ્યર્થ છે. પણ આગળ બી વાંચો. ચલો, પછી આ કલમ પર હું આવવા માંગીશ. વાંચો. વળી ખ્રિસ્તમાં જે ઊંઘી ગયેલા છે, વળી ખ્રિસ્તમાં જે ઊંઘી ગયેલા છે, તેઓ પણ નાશ પામ્યા છે. જો ખ્રિસ્ત ઉઠ્યો નથી તો ખ્રિસ્તમાં ઊંઘી ગયા છે, તેઓ બી નાશ પામ્યા છે. હા, જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય, ખ્રિસ્ત પર આશા રાખી હોય, તો સર્વ માણસોના કરતા આપણે વધારે દયાપાત્ર છીએ. પણ ખ્રિસ્ત તો મુએલામાંથી ઉઠ્યો છે. પણ વાલો, ખ્રિસ્ત તો મરેલામાંથી ઉઠ્યો છે અને તે ઊંઘી ગયેલાઓનો પ્રથમ ફળ થયો છે. હાલેલુયા. હાલેલુયા. આ પ્રથમ ફળ શું છે? લેવીયના પુસ્તકમાં ઘરે જઈને વાંચો 23મા અધ્યાયમાં. પ્રથમ ફળ એ છે, જ્યારે ખેતરમાં પાકી જાય
ત્યારે એક પૂડી લઈને યાજકની પાસે પહેલા એક પૂડી બાંધીને પછી લાવવામાં આવે સાબત દિવસના બીજા દિવસે, બરાબર છે. અને એ પૂડી યાજક લઈને મુલાકાત મંડપમાં પવિત્ર સ્થાનમાં એને હલાવવામાં આવે અને આરતી ઉતારે એને. અને એ શું દર્શાવતું હતું? એ દર્શાવતું હતું કે આ જે એક પૂડી છે તે પ્રથમ ફળ છે, પ્રથમ પાક છે. હાલેલુયા. અને એનો મતલબ શું છે કે આ આવ્યું છે એટલે ખેતરમાં આખું જે છે તે આવવાનું છે તમારા ઘરમાં. હાલેલુયા. કહેવાનો ભાવાર્થ, ઈસુ આપણો પ્રથમ ફળ છે. કેવું છે? ઊંઘી ગયેલાઓનું પ્રથમ ફળ છે. મતલબ એ પહેલી પૂડી છે, બરાબર છે. હવે ઈસુ ઉઠ્યો છે, ઈસુ પ્રથમ ફળ છે, તો આપણે જે વિશ્વાસ કરનારા છે તેઓ પણ તેની સાથે એક દિવસ ઉઠીશું. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, આપણી ધન્ય આશા એ જ છે કે આપણે અમર છીએ. આપણે કેવા છીએ? અમર છીએ. આ પૃથ્વી પર સૌથી મોટો ડર મોતનો ડર છે. શાનો ડર છે? મોતનો ડર છે. અને આ પૃથ્વી પર સૌથી મોટો માણસનો શત્રુ જે છે તે બી મૃત્યુ જ છે. અહીંયા કોરિન્થી 15 જ લખ્યું છે, છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે. આપણો છેલ્લો શત્રુ કોણ છે? એટલે પહેલો શત્રુ તમારો પડોશી, હે? તમારી પત્ની? નહીં 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 નહીં. આ જગતમાં આપણો કોઈ શત્રુ હોવો જોઈએ નહીં. આ જગતમાં આપણો શત્રુ છે બીમારી. આ જગતમાં બીજા નંબરનો મારો શત્રુ છે ગરીબી. કઈ? ગરીબી. બીમારીને શત્રુ તરીકે જુઓ, ગરીબાઈને શત્રુ તરીકે જુઓ. એને આ પૃથ્વી પર આપણે હરાવવાના છે. શું કરવાનું છે? હરાવવાના છે. અને એના માટે ઈસુએ સંપૂર્ણ કરી દીધું છે. હાલેલુયા. અને છેલ્લો શત્રુને આપણે હરાવીશું. તેનું નામ શું છે? મરણ. હાલેલુયા. અને આપણે બી ગાઈશું, અરે મરણ તારો જય ક્યાં, અરે મરણ તારો ડંખ ક્યાં, તું મારા પર જય પ્રાપ્ત નહીં કરી શકે. અને તારો ડંખ પહેલા આદમને લાગ્યો. હું અંતિમ આદમનો દીકરો છું. તારો મરણનો ડંખ મને નહીં લાગે. હાલેલુયા. હાલેલુયા. પ્રિય, હું તમને કહેવા માંગુ છું, આ ધન્ય આશા, આ ધન્ય આશામાં આપણે આ પૃથ્વી પરનું જીવન જીવીએ છીએ. બધું જ હરાવતા જઈશું, બધાને જ આપણે હરાવીશું. એક વાત મને કહેવા દો, અને તે એ છે, ઓલરેડી ઈસુએ મૃત્યુને હરાવી દીધું છે. શું કરી દીધું છે? હરાવી દીધું છે. મરણનો ડર તમને નહીં હોવો જોઈએ, મરણનો ડર આપણને નહીં હોવો જોઈએ. વિશ્વાસ કરો, પ્રભુ તમને લાંબા આયુષ્યથી તૃપ્ત કરશે, લાંબા આયુષ્યથી, અને તંદુરસ્ત જીવન આપશે. કેવું જીવન આપશે? તંદુરસ્ત જીવન. ઈશ્વરની સેવા કરવા માટે પ્રભુ તમને શરીરમાં બળ આપશે. તમારા પરિવારની સેવા કરવા માટે ઈશ્વર તમને શરીરમાં બીમારી નહીં આપશે, તંદુરસ્તી આપશે. વચનમાં લખ્યું છે. હાલેલુયા. હાલેલુયા. અને આ પૃથ્વી પર તમે તમારા પરિવારને, તમારા જાતને તમે દરેક બાબતમાં તંદુરસ્ત રાખશો. દરેક બાબતમાં. બીમારી તમારા ઘર પર રાજ નહીં કરે, ગરીબાઈ તમારા પરિવાર પર રાજ નહીં કરે. એ બધાને આ પૃથ્વી પર હરાવવાના છે. અને છેલ્લે આપણે આ જ પૃથ્વી પર મરણને હરાવી દઈશું.
ઈસુના નામમાં એ બધું જ શક્ય છે. ઈસુના નામમાં એ બધું જ તમારા અને મારા જીવનમાં આબેહૂબ થવાનું છે. હાલેલુયા, હાલેલુયા. ઈસુ જ્યારે મર્યા, ક્રૂસ પર મર્યા, એને કબરમાં દાટવામાં આવ્યા. ઈસુ ક્યાં ગયા? ક્યાં ગયા? અધોલોકમાં ગયા. ક્યાં ગયા? અધોલોકમાં ગયા. ક્યાં ગયા? અધોલોકમાં. અને અધોલોકમાં, અધોલોક એટલે શું? નીચે નરક છે ને, બરાબર છે? ચાલો એક વચન વાંચો. આપણી ભાષા કરતા વચનની ભાષા સારી હોય છે, ઉત્તમ હોય છે. પ્રકટીકરણનું પુસ્તક એનો 1 અધ્યાય એની 17મી કલમથી વાંચો. જ્યારે મેં તેને જોયો ત્યારે, હવે જો એક જ પ્રભુનો શિષ્ય કુદરતી મોતે મર્યો છે. એને બી બહુ મારવા માટે પ્રયત્ન કર્યો, બરાબર છે? એ છે યોહાન. બહુ ઘરડો થઈ ગયો છે અને હવે ઈસુએ તેને દર્શન આપ્યું છે અને તે પ્રકટીકરણ જુએ છે. તેમાં શું થયું છે તે સાંભળો. જ્યારે મેં તેને જોયો, જ્યારે યોહાન કહે છે, જ્યારે મેં એ ઈસુને જોયો ત્યારે મુએલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. ધ્યાનથી સાંભળો. ઈસુ કેવા છે? માઈક આંગલા જેવા. હજુ બી ત્યાં જ લટકાવેલા નથી. ક્યાં? ક્રૂસ પર લટકાવેલા જ આપણે જોઈએ છે. હું તમને કહું છું, ક્રૂસ પર બહુ બધા લોકોને મારવામાં આવ્યા છે. એકલા ઈસુ નથી, પણ એ ઈસુને કબરમાં દાટવામાં આવ્યા. અને અત્યારે ઈસુ ક્યાં છે? અત્યારે ઈસુ સજીવન થઈને પછી સ્વર્ગમાં ગયા છે અને પિતાને જમણે આસને બેઠેલા છે. હાલેલુયા. ક્યાં બેઠેલા છે? પિતાના જમણે, પિતાના આસન પર છે. હવે તમે મને કહો, 6 કલાક ઈસુ ક્રૂસ પર રહ્યા. કેટલા કલાક? 6 કલાક. અને સદીઓથી ઈસુ સિંહાસન પર બેઠેલા છે. તો એ આપણને ચિત્ર કયું બતાવવામાં આવે? ક્રૂસ પર જ, જ્યાં 6 જ કલાક ઈસુ રહ્યા છે. અને આજે બધી મંડળીઓમાં અને મેન લાઈન ચર્ચેસોમાં ઈસુ આજે ત્યાં જ છે હજુ. એટલે પુનરુત્થાનનું સામર્થ્ય જે તમારા શરીરમાં કામ કરવું જોઈએ, તમારા જીવનમાં કામ કરવું જોઈએ, તમારા પરિવારમાં કામ કરવું જોઈએ, તે કામ નથી કરતું. એનું કારણ શું છે? કારણ કે હજુ લોકોએ ઈસુને ત્યાં જ રાખી મૂકેલો છે. સમજાય છે? અરે ત્યાં નથી ઈસુ. હવે સિંહાસન પર રાજ કરે છે. હવે તે રાજા છે. હવે તે રાજ કરે છે. તે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે. વાંચો આગળ. પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે, જમણો હાથ મૂકીને મારા પર કહ્યું કે, ભીમા, પ્રથમ તથા છેલ્લો હું છું. ઈસુ પ્રથમ તથા છેલ્લો છે. હાલેલુયા. ડરને કે ક્યાં બાત હે? પહેલો છે તે તમારી સાથે છે, છેલ્લો છે તે भी તમારી સાથે છે. डरने की क्या बात है? डरने की क्या बात है? ऊपर वाला साथ है. अरे साथ नहीं है, अपने अंदर है. हालेलुया. साथ હોય ને એમાં મજા નથી. સાથ હોય ને એમાં મજા નથી. એ ખ્રિસ્ત જે મહિમાની આશા છે તે મારી અંદર રહે છે. ક્યારે છે? મારી અંદર રહે છે. એટલે હું જ્યાં જાઉં ત્યાં કોણ ચાલે છે? યેસુ ચાલે છે. એટલે દુષ્ટાત્મા કાઢવા જાઓ ત્યારે મારો બહુ પવિત્ર છું એમ કરીને નહીં જતા, નહીં નીકળે. હું બહુ ધાર્મિક છું, બહુ બાઇબલ વાંચું છું, બહુ ઉપવાસ કરું છું એટલે દુષ્ટાત્મા નીકળવું જોઈએ, નહીં નીકળે. પણ એ સભાનતાની સાથે જશો, ખ્રિસ્ત જે મહિમાની આશા છે તે મારા અંદર છે અને મારાથી નહીં નીકળે મને બી ખબર છે. પણ હે શેતાન, તું ઈસુની સામે એક સેકન્ડ બી ટકવાનો નથી અને તે ઈસુ મારી અંદર છે. હાલેલુયા,
હાલેલુયા, હાલેલુયા. આજે બી લોકો ઈસુને એ હલવાન ગેટુ બનાવીને બેઠેલા છે. लाचार यीशु, अरे लाचार नहीं, वो अभी मेमना नहीं है, ये तो यहूदाना गोत्रનો સિંહ છે, જે હવે દહાડે છે, જે હવે ગર્જના કરે છે, અને એની ગર્જનાની સામે કોઈ ટકી શકવાનો નથી. હાલેલુયા. કેટલા બી ખરાબ સમાચાર ચારે બાજુથી આવવા દો, ઈસુ વિજયી છે, ઈસુ જીવતા છે, ઈસુએ મોતને હરાવ્યો છે, અને હવે પછી તે મરનાર નથી. અને મને કહેવા દો, એ જીવતા ઈસુ તમારી ઘરની મરેલી પરિસ્થિતિને જીવતી કરશે. તે તમારા મરેલા અંગોને આજે અત્યારે જીવતા કરી શકે છે. ડોક્ટરે કહી દીધું હોય તારું આ અંગ ખતમ થઈ ગયું છે, એ જીવતો ઈસુ, એ પુનરુત્થાન પામેલો ઈસુ તારા જીવનમાં એ નવું અંગ લાવી શકે. એ છે પુનરુત્થાનનું સામાન. હાલેલુયા. એ છે જીવતો ઈસુ. હાલેલુયા. 2000 વર્ષ પહેલા જીવતો થયો એ ઈસુ મારી અંદર છે. હાલેલુયા, હાલેલુયા. એટલે કલોસીઓના પત્રમાં પાઉલ કહે છે, તમારામાં ખ્રિસ્ત મહિમાની આશા છે. કોનામાં? મારામાં. હાલેલુયા, હાલેલુયા. પ્રથમ તથા છેલ્લો હું છું. વાંચો આગળ. અને હું જીવંત છું. હજુ ક્યાં તમે ક્રૂસ પર એને રાખેલો છે? ત્યાં જ હજુ પડી રહેલા છે. હવે તો ડુંગર પર જઈને મૂકી દીધેલો છે, મરેલો જ. સાંભળો, यीशु કહે છે, मैं अभी क्रूस पर नहीं हूं रे बाबा, मैं जिंदा हूं. યસ, આમેન. હું જીવતો છું, હું જીવંત છું. હું મુઓ પણ હતો, હું મરેલો હતો ભાઈ, હતો. અને જુઓ અને જુઓ, સદાકાળ જીવતો છું. અને સદાકાળ જીવતો છું. અને મરણ તથા હાદેસની કૂચીઓ મારી પાસે છે. હાલેલુયા. અરે મરણથી કેમ ડરો છો? એની ચાવી મારા ગુરુની પાસે છે. અરે નરકથી કેમ ડરો છો? નરકની ચાવી શેતાનની પાસે હતી, આજે નથી. મેં કીધું ને, ખકડાવે છે, જુઠ્ઠું બોલે છે, બતાવતો નથી, ખિલ કરે. અરે જુઠ્ઠા, અમને ખબર છે એ ચાવી તારી પાસે નથી, એ મારા ઈસુની પાસે છે. મરણ અને હાદેસની કૂચી કોની પાસે છે? મેરે ઈસુ કે પાસ. આમેન. क्या डरने का यार. हालेलुया, हालेलुया, हालेलुया. ઈસુને ક્રૂસ પર નહીં રાખો, ઈસુને સિંહાસન પર રાખો. રાજ કરવા દો તમારા ઘરમાં, રાજ કરવા દો તમારા જીવનમાં, રાજ કરવા દો તમારા પશુપાલનમાં, રાજ કરવા દો તમારી ખેતીમાં, રાજ કરવા દો તમારી તંદુરસ્તીમાં. આજે ઈસુના નામમાં હું ભવિષ્યવાણીના શબ્દ બોલું છું. તમારી મરેલી સ્થિતિ આજે જીવતી થશે. મરેલું ગર્ભસ્થાન ઈસુના નામમાં ઉગાડી દેશે. હાલેલુયા. મરેલા અંગો આજ જીવતા થશે. હાલેલુયા. તો જ ઈસ્ટરનો સંદેશ મારા માટે લાભકારક છે. નહીં તો 2000 વર્ષ પહેલા ઈસુ ઉઠ્યા, તેનાથી મારે શું લેવા દેવા? પણ રોમનના પત્રમાં 8મા અધ્યાયમાં વચન કહે છે, પવિત્ર આત્માની પ્રેરણાથી, જે સામર્થ્ય ઈસુને મરેલામાંથી સજીવન કર્યો, તે જ સામર્થ્ય મને બી, તમને બી મરેલામાંથી સજીવન કરશે. સામર્થ્ય બદલાયું નથી, સામર્થ્ય બદલાયું નથી. આજે બી પુનરુત્થાનનું સામર્થ્ય આજે બી કામ કરે છે, અને આજે તમારા જીવનમાં પરિવર્તન લાવશે. આજે તમારા જીવનને નવું જીવન આપવા માટે શક્તિમાન છે પુનરુત્થાનનું સામર્થ્ય. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મરણ અને હાદેસની કૂચીઓ ઈસુની પાસે છે.
અને કયા ઈસુની પાસે છે? તેના અત્યંત પ્રેમને લીધે તેણે મને સજીવન કર્યો. ફરીથી આવો એફએસી 2 અધ્યાય 4 કલમથી ફરીથી વાંચો મેઘરાજભાઈ. વાંચો, સારી પત્ની મળશે. વાંચો, જલ્દી વાંચો. આવો ઉત્સાહ રાખો. પણ દેવ જે કરુણાથી ભરપૂર છે, તેણે આપણા પર પ્રેમ રાખ્યો. વાલો, દેવે તમારા પર પ્રેમ રાખ્યો. અરે પતિ નહીં પ્રેમ કરતો હોય તો ચિંતા નહીં કરો, દેવ તમારા પર પ્રેમ રાખે છે. હાલેલુયા બહેનો સાંભળો, કોઈ તમને પ્રેમ નથી કરતું, દેવ તમારા પર પ્રેમ કરે છે. વાંચો આગળ. તેના અત્યંત પ્રેમને લીધે. એવો પ્રેમ, અત્યંત પ્રેમ. હાલેલુયા, જેની કોઈ સીમા નથી, એવી ઊંડાઈ છે તેને કોઈ માપી નહીં શકે. એવી દેવના પ્રેમની ઊંચાઈ છે, કોઈ માપી નહીં શકે. લંબાઈ, ચોડાઈ, પહોળાઈ કોઈ નહીં માપી શકે. એટલો અત્યંત પ્રેમ ઈસુએ મને કર્યો, ઈસુએ તમને કર્યો, અને તમારા લીધે, મારા લીધે ઈસુ મર્યા, જેથી કરીને હું અને તમે જીવીએ, લાંબુ જીવીએ, તંદુરસ્ત જીવીએ, સમૃદ્ધ જીવીએ. આમેન. હાલેલુયા. આનંદિત જીવન જીવવાનું. આમેન. ધોઈલા મોડા જેવા નહીં આવવાનો. પ્રભુએ આપણા જીવનમાં બધું જ કરી દીધું છે, કિંમત ચૂકવી દીધી છે. જ્યારે પ્રભુના ચરણોમાં આવો ખુશાલીની સાથે, નાચતા આવો. હું તમને કહું છું, આરાધના તમે એ ભાવનાની સાથે કરો છો, તમારા રોગ ગાયબ થશે, તમને ખબર નહીં પડશે. તમારી ગાંઠ જતી રહેશે, તમને ખબર નહીં પડશે. ઈસુ જીવતા છે, ઈસુ જીવ્યો છે તો મારું મરેલું શરીર બી જીવશે. હાલેલુયા. પ્રેક્ટિસ અત્યારથી જ કરો. આખું શરીર આપણું જીવવાનું છે, નવું શરીર મળવાનું છે. હવે નાના અંગોને જીવતા કરો વિશ્વાસથી. નાના અંગો તમારા શરીરમાં મરેલા છે, જીવતા કરો. ઈસુના નામમાં થશે, ઈસુના નામમાં થશે. આજે સાક્ષીની આવી મને નવાઈ લાગી. કંઈ વાંધો નહીં. આવતા રવિવારે સાક્ષી આપશો તમે. એ પુનરુત્થાનનો સામર્થ્ય મને સાજી કરી દીધી. એ પુનરુત્થાનના સામર્થ્ય મને સાજો કરી દીધો. એ પુનરુત્થાનના સામર્થ્ય મારી સ્થિતિ બદલી નાખી. આજે ચમત્કાર લઈને જવાનો છે. આજે જીવતા ઈસુને લઈને જવાનો છે. આજે ક્રૂસ પરના ઈસુને લઈને નથી જવાનો. આજે સિંહાસન પર બેઠેલા ઈસુને લઈને જવાનો છે, જે રાજ કરવા માંગે છે તારા જીવનમાં, જે રાજ કરવા માંગે છે. ઓ બેન, તારે દુખી થવાની જરૂર નથી. ઓ મારા ભાઈ, તારે દુખી થવાની જરૂર નથી. તારી કેટલી બી ચિંતા છે, તારું કેટલું બી દુઃખ છે, ઈસુ તારા દુઃખને આનંદમાં પલટાવવા માટે સક્ષમ છે. આપણે પહેલા જ વાત, એ મરણને નાબૂદ કરશે અને તમારા આંસુ સદાને માટે લૂછી નાખશે. ઓ મારા આંસુ સદાને માટે લૂછી નાખશે. એટલું જ નહીં, આ ગામમાં, આ તાલુકામાં, આ જિલ્લામાં, આ રાજ્યમાં, આ દેશમાં મારું મહેણું ઈશ્વર દૂર કરશે. પ્રભુના લોકો પ્રભુને નામ ધરાય નાબૂદ કરી નાખશે. પ્રભુ તમારા મહેણું તમારું દૂર કરશે. તમે શાના લીધે શરમાવો છો? તમારા ઘરમાં કોઈ સેવક આવે છે, શરમ લાગે છે, બોલાવો સેવકને, બોલાવો. તમારી સ્થિતિ બદલાશે, તમારું મહેણું દૂર કરવામાં આવશે. હાલેલુયા. હું તમને કહેવા, પુનરુત્થાન એવું છે, પુનરુત્થાન. આ જગતમાં આપણે ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, ઈસુના બાળકો છે. આપણું અભિમાન કરવાનું, ક્રૂસ પર અભિમાન કરવાનું સારું જ છે. પણ જો ઈસુ જીવતા નહીં ઉઠ્યા હોત તો આપણે શું અભિમાન કરતા, તે મને કહો. કરી શકાય? નહીં કરી શકાય. હાલેલુયા. બધા જ સારા નામના દફન વિધિ થઈ ગઈ, દટાઈ ગયા. હે, खा उड़ी गया. यीशु आज भी जिंदा है, आज भी यीशु जिंदा है, सबको बताएंगे. मारा गया, गाड़ा गया, तीसरे दिन फिर जिंदा हुआ. फिर क्यों ना बोले हालेलुया, मेरा प्रभु है कितना महान.
आज भी यीशु जिंदा है सबको बताएंगे आज भी यीशु जिंदा है सबको बताएंगे સાંભળો, ગીત તમે ક્યારે ગાઈ શકશો ખબર? તમારા પરિવારમાં ઈસુ જીવતા છે તે તમારે સાબિત કરવું પડશે. આ મારી સ્થિતિ બદલનાર મારા જીવતા ઈસુ છે. આ મારા અસાધારણ બીમારીને મટાડનાર મારા જીવતા ઈસુ છે. હાલેલુયા. અને હું તમને કહું છું, વિશ્વાસ કરો. શેતાન તમને ઠગે છે આ બીમારી નહીં સારી થાય. શેતાન તમને ઠગે છે તારી સ્થિતિ નહીં સુધરે. શેતાન તમને ઠગે છે તું મરી જશે. એ ઠગ છે અને ઠગનો બાપ છે. એ જુઠ્ઠો છે અને જુઠ્ઠાનો બાપ છે. ઈસુએ કહ્યું, હું જીવન આપવા અને પુષ્કળ જીવન આપવા માટે આવ્યો છું. હાલેલુયા, હાલેલુયા. અને એ જીવન પુનરુત્થાનનો સામર્થ્ય દ્વારા તમારા શરીરમાં પ્રવાહિત થશે આજે. હાલેલુયા. તમારી આર્થિક મરેલી સ્થિતિને બદલવાને માટે પુનરુત્થાનનું સામર્થ્ય આજે બી કામ કરે છે. હાલેલુયા. નહીં રાખો ઈસુને ક્રૂસ પર. 6 કલાક જ રહેલા છે. ઈસુ ક્રૂસ પર કેટલા કલાક હતા? તેના પહેલા બી સિંહાસન પર જ હતા. 33.5 વર્ષ પૃથ્વી પર આવ્યા અને પાછા સિંહાસન પર જઈને બેસી ગયા છે. તો એ હજુ તમારો ઈસુ ક્રૂસ પર જ છે. અરે જીવતો કરો, જીવતો કરો, જીવતો કરો, ત્યારે તમારી સ્થિતિ જીવતી થશે. મરેલાને તમે જીવતામાં કેમ શોધો છો? મરેલામાં તમે જીવતાને કેમ શોધો છો? બધા લોકો ક્યાં શોધે છે? ઈશ્વરને ક્યાં શોધે છે? મરેલામાં શોધે છે. બધાને લાવો મારી પાસે, સાબિત કરી આપું તું મરેલામાં શોધે છે. અને સમજી જશે તો મળી જશે તેને જીવતો ઈશ્વર. ને નહીં સમજી જશે તો તું જાણે, તું બીમાર હે. અને એક વાત ધ્યાનથી સમજો, મરવાનું તો બધાએ છે ને જીવવાનું બી બધાએ છે. નથી વિશ્વાસ કરતા તે લોકોએ બી. પાસ્ટર આ તમારે કચરાવી દીધી, અમે આટલું બધું મહેનત કરીએ છીએ ને તે બી જીવતા થશે. હા, જીવતા થશે ને. વાંચો યોહાન 5મો અધ્યાય 28-29 વાંચો. ચાલો ચાલો ઝડપથી ઝડપથી. 28-29. એથી તમે આશ્ચર્ય ન પામો. આશ્ચર્ય ન પામો. કેમ કે એવી વેળા આવે છે કે એવો સમય આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે. કોણ જેઓ કબરમાં છે તે સર્વ કબરમાં છે તે બધા જ સાંભળશે. હા. અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા સારું. અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવા સારું. દંડ, શિક્ષાનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે. આ સારા કામ એટલે સારી કરણીઓની વાત નથી. ઈસુ પર વિશ્વાસ કરવાનું કામ છે. સાચે ઈસુ પર વિશ્વાસ. હું તો મારું ઓરિજિનલ સંદેશ એ જ હતો, પણ ત્યાં આવીશ તો પૂરું નહીં થશે. હાલેલુયા. કરણીઓથી આપણે કોઈ ન્યાય નથી ઠરવાના. ઈસુ પર વિશ્વાસ કરીએ છીએ, આપણે જીવતા ઉઠવાના છે. હાલેલુયા. ફરીથી આવો. એફએસસી 5 બીજો અધ્યાય આપણી અડધી જ કલમ છે. 5મી કલમથી શરૂ કરો. બીજો અધ્યાય 5મી કલમ. આપણે પાપમાં મુએલા હતા ત્યારે તેણે ખ્રિસ્તની સાથે આપણને સજીવન કર્યા. 6ઠી કલમ. અને સાથે ઉઠાડ્યા. અને ઈસુની સાથે ઉઠાડ્યા. હાલેલુયા. ધ્યાનથી આજે તમારા જીવનમાં એક વાત ઠસાવી લો, ઈસુ એકલા જ નથી ઉઠ્યા. તો કોણ ઉઠ્યો? હું
હું ઉઠી ઈસુની સાથે. ઈસુની સાથે મને સજીવન કરવામાં આવી છે. ઈસુની સાથે મને સજીવન કરવામાં આવ્યો છે. હા, આગળ. ને ખ્રિસ્ત ઈસુમાં અને ખ્રિસ્ત ઈસુમાં સ્વર્ગીય સ્થાનોમાં તેની સાથે બેસાડ્યા. હાલેલુયા. આપણે ક્યાં બેઠેલા છીએ? ઈસુની સાથે સ્વર્ગીય સ્થાનોમાં. કોની સાથે? ઈસુની સાથે. કોની સાથે? ઈસુની સાથે. ગઈકાલે આપણા માનનીય સાંસદ સભ્યના છોકરીનું લગ્ન હતું. લગ્ન તો કદાચ કાલે છે કે આજે છે, દમણમાં છે. બાજુમાં બિહાડે કે. પણ સાંભળો, આપણું સૌભાગ્ય તમે જુઓ. અરે મને તો બહુ બધા લોકોએ કંકોત્રી નથી આપી દે કે જીવનમાં. નજીક વાળાએ નથી આપી. અને તે વખતમાં બહુ ખજલું લાગવા કરતું હતું મને. અરે એ વાત તો છોડો, અમારા ઘરના અમુક લોકોના લગ્ન થયા ને તેમાં અમારું નામ જાણી જોઈને નહીં લખ્યું. એવું બી છે. એવું બી છે. પણ પ્રભુ કેટલો ભલો, પ્રભુ કેટલો ભલો, કેટલો ભલો. મેં સિંહાસન પર બેઠેલો છું તો અરવિંદ ત્યાં બેસે એમને મારી સાથે. હા! બોલો બોલો યીશુ મસીહ કી જય. યીશુ મસીહ કી જય. સ્વર્ગીય સ્થાનોમાં ઈસુની સાથે આપણને બેસાડી દેવામાં આવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. પદવી તો જુઓ, પદવી તો જુઓ. આ પૃથ્વી પર કોઈ હુણ બી ના ભાવ પૂછતો, પણ ઈસુની જ્યારે વાત આવે, કેમ ખબર? કેમ ખબર? ઈસુની સાથે આપણે સંગી વારસદાર છે. દેવ બાપનું જે કંઈ છે તે ઈસુની સાથે આપણો વારસામાં ભાગીદાર છે. આપણે હરકો ભાગ. આપણા બાપાઓ તો હારી જમીન થોડીક અહીંયા થોડીક વધારો આપી દે, પક્ષપાત કહી જાય. કરે કે નહીં? આ પૃથ્વી પરનો બાપ ગમે ત્યારે પક્ષપાત કરે ભાઈ, કરે કે નહીં? પણ સ્વર્ગીય બાપ ક્યારેય પક્ષપાત નહીં કરશે. હાલેલુયા, હાલેલુયા. સ્વર્ગીય સ્થાનોમાં સિંહાસનની સાથે આપણને બેસાડી દેવામાં આવ્યા છે. હવે તમે ક્યાં છો તે તમારે સમજવાનું છે. એફએસજી પરિવાર, તમે પાપમાં હતા, હવે નથી. બાઇબલ તમને જ્યારે ઈસુ જ્યારે જુએ છે ત્યારે પવિત્ર સંત તરીકે જુએ છે. એટલે ફિલિપીના પત્રમાં પાઉલ લખે છે, ફિલિપીમાંના સંતો. કોરિન્થીમાં જાત જાતનું હતું તો એ તેમને કહે છે સંતો. એક વાત સમજી લેજો, સારા કામો કરવાથી તમારે કોઈને ત્યાં લોટી નથી લાગવાની. એવું હોત ને તો મૂસા સાહેબ એક જ ગલતી કરેલી, એક જ. નપાસ કોનાન દેશની જોવા પામે લે તું. એક ગલતી. એટલે કર્મો દ્વારા તો આપણે કોઈ નથી પહોંચવાના. ઈસુ પરના વિશ્વાસ દ્વારા આપણે ત્યાં પહોંચી જવાના છે. ઈસુ પરના વિશ્વાસ દ્વારા. હાલેલુયા, હાલેલુયા. સમજી રહ્યા છો? આપણે પાપમાં મરેલા હતા. ઈસુની સાથે આપણે બી વધસ્તંભ પર જડાઈ ગયા. ઈસુની સાથે આપણી બી દફન વિધિ થઈ ગઈ. પેલા ડેમમાં પેલા 31 જણા દફન વિધિ થઈ ગઈ. હાલેલુયા. હવે ઈસુની સાથે આપણે સજીવન થયા. સજીવન થયા એટલું ને, સજીવન થયા એટલે શ્વાસ આવ્યો. મરી ગયા ત્યાંથી શ્વાસ આવ્યો, પણ પાછા ઉઠાડ્યા. શું કર્યા? પડી જ રે એમને શ્વાસ લયા કર્યો. એવું બને ને, હાથ નહીં ચાલે, પગ નહીં ચાલે, પણ ઈસુએ એવું નથી થવા દીધું. ઉઠ્યો, અને ઉઠ્યો એટલું જ પૂરતું નહીં, ચલ મેરે સાથ, ચલ મેરે સાથ. હાલેલુયા. અને ઈસુની સાથે આપણને સ્વર્ગીય સ્થાનોમાં બેસાડી દીધા છે.
આત્મિક જગતમાં આપણી બહુ મોટી પદવી છે ભાઈ, આપણી બહુ મોટી પદવી છે. અહીંયા કોઈ ગણે કે નહીં ગણે, ત્યાં તમારો જ વટ છે, ત્યાં આપણો જ વટ છે, ત્યાં આપણો જ વટ છે. હાલેલુયા. ત્યારે કહે છે બાજુમાં જ હતી ને મને તો કીધેલું જ જાણે નહીં, એટલે કેવા છે બીજાને કહો તારી જગ્યા કઈ સિંહાસન પર ઓછી નહીં પડે. મારા બાપના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે. કેટલા છે? ઘણા છે. એટલે ઘણાને લાવો. હાલેલુયા. હું તમને કહું છું આ પુનરુત્થાન પામેલા ઈસુની સાક્ષી, મેં તમને કહ્યું પ્રેરિત લોકો એ કહેવા માટે જાન આપવા તૈયાર હતા. શું આપવા તૈયાર હતા? ઈસુ જીવતા થયા છે એટલું કહેવા માટે કાપી નાખો, કાંઈ વાંધો નહીં, ઈસુ જીવતો છે, અમે બી જીવતા ઉઠીશું, એમ કરીને તે સુવાર્તા પ્રગટ કરતા હતા. અને એ જ પુનરુત્થાનનું સામર્થ્ય લઈને જો તમે તમારા પડોશમાં જશો, ગામમાં જશો, તો આવતા રવિવારે મંડપ બાંધીને ત્યાં આરાધના કરવાની આવી જાય. એક જણા એક વ્યક્તિને પુનરુત્થાનના સાક્ષી તો બનાવી જો, છે કે નહીં? હાલેલુયા. તો તેમાં પિયુષભાઈનો ધંધો ચાલે એમાં તમને શું ખોટું લાગે છે? તો લાવો, આપણો જ ભાઈ છે અને કમિશન બી અરે આમ ઓછા ભાવમાં કરે છે, એમ ડિસ્કાઉન્ટ આપશે. હાલેલુયા. 100 ગાળા 200 ગાળા ત્યાં બાંધીને આરાધના કરે એવા દિવસો આવવા જોઈએ. હાલેલુયા. તમે જાઓ, પુનરુત્થાનનું સામર્થ્ય લઈને જાઓ, પ્રાર્થના કરો લોકોને માટે. કહો એમને ઈસુના નામમાં તું જીવતી થશે, તારું અંગ તારું નવું બનશે, તું સાજી થશે, ઓ તારા જીવનમાં પરિવર્તન આવશે, ઓ તારા છોકરાઓ સુધરી જશે. ઈસુના નામમાં, ઈસુના નામમાં, ઈસુના નામમાં, જીવતા ઈસુના નામમાં કામ થશે. હાલેલુયા. આજ સુધી કામો થયા છે અને તે હંમેશા કામ કરતો રહેશે. હાલેલુયા. હાલેલુયા. પુનરુત્થાન પામેલા ઈસુને તમારા હૃદયમાં રાખો. હાલેલુયા. એ પુનરુત્થાન પામેલો ઈસુ પહેલા જો આખી જો અધિકાર છે આ પૃથ્વીનો તે શેતાનને આપી દીધો હતો. મરી ગયા, અધોલોકમાં ગયા, અધિકાર બી લઈ લીધો, ચાવી બી લઈ લીધી. બરાબર છે? મરણ અને હાદેશની ચાવી બી લઈ લીધી. બધો અધિકાર શેતાને લઈ લીધો, શેતાન પાસેથી ઈસુએ લઈ લીધો. અને હવે પછી તેણે કહ્યું આકાશ અને પૃથ્વી પર સર્વ અધિકાર મને આપવાયો છે. સર્વ એટલે 100 રૂપિયા હોય ને તમારી પાસે, મેં પાછા 100 રૂપિયા માગી લઉં તો તમારી પાસે હું રહ્યો? કંઈ નહીં ને, કંઈ નહીં. તો શેતાનની એવી જ હાલત છે. સર્વ અધિકાર તેની પાસેથી, આજે કંઈ જ અધિકાર નથી તેની પાસે. ફગ ખુલ કરાવે. ચાવી નથી, ખીલાને આલો ખકડાવી દેખાવે. ચાવી તો મારા ઈસુની પાસે છે. હાલેલુયા. હાલેલુયા. અને હું તમને કહું છું એ પુનરુત્થાનનું સામર્થ્ય જ્યાં સુધી આ પૃથ્વી પર તમે જીવશો તમારા જીવન દ્વારા કામ કરશે. આપણે બધા જ સેવકો છે, રાજમાન્ય યાજક વર્ગ છે. હાલેલુયા. એક છેલ્લી કલમ વાંચીને આપણે બંધ કરીશું. પ્રકટીકરણ એનો 5મો અધ્યાય 10મી કલમ. અને અમારા દેવને સારું, અને અમે અમારા દેવને સારું તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે, તેમને રાજ્ય તથા યાજકો કર્યા છે, અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. અને તેઓ પૃથ્વી પર રાજ કરે છે. હાલેલુયા. હાલેલુયા. આ જે રાજ્ય છે તે ઓરિજિનલ ભાષામાં રાજા છે. શું છે? રાજા, કિંગ. પ્રભુએ આપણને રાજા બનાવ્યા છે. શું બનાવ્યું છે? શું બનાવ્યું છે? રાજા સ્ત્રી બી હોઈ શકે, હોય કે નહીં હોય? તમે રાજાની રાણી નથી, સમજ્યા? તમને બી રાજા બનાવ્યા છે, સિંહાસન તમને આપ્યું છે. કિંગ એન્ડ પ્રિસ્ટ, રાજા અને યાજકો કર્યા છે. રાજા તરીકે આ પૃથ્વી પર આપણે રાજ કરવાનું છે. શાના પર? શાના પર? બીમારી પર.
શાના પર? ગરીબાઈ પર. શાના પર? શ્રાપ પર. શાના પર? ડિપ્રેશન પર. શાના પર? ચિંતા પર. શાના પર? બોલો તો ખરા. સર્વ. હાલેલુયા. બધા પર આપણે રાજ કરવાનો છે. હાલેલુયા. અને યાજક તરીકે એ સિંહાસન પરથી ઉતરી આવીને આપણે આ જગતમાં લોકોની સેવા કરવાનું છે. આપણી બે પદવી છે, રાજા બી છે, યાજક બી છે. રાજાએ રાજ કરવાનું છે, યાજકે સેવા કરવાનું છે. હાલેલુયા. બંને એકી સાથે આપણે કરતા જવાનું છે. હાલેલુયા. શું કરવાનું છે? સેવા કરતા જવાનું છે. જ્યોત સે જ્યોત જગાતે ચલો, એવું કહે છે ને, એવું નહીં, આપણે સેવા કરતે ચલો અને પ્રેમની નદીઓ વહાવતા જાઓ. હાલેલુયા. હાલેલુયા. સમજાય છે હું શું કહેવા માંગુ છું? ઈસુ પુનરુત્થાન પામેલા છે. ઈસુ પુનરુત્થાન પામે. મરણને કાયમને માટે હરાવી દેવામાં આવ્યું છે. આપણા આંસુ હંમેશાને માટે ઈસુએ લૂછી નાખ્યા છે. આપણો મહેણ દૂર કરવામાં આવ્યો છે. હવે તમારે લજવાઈને જીવવાનું નથી. હવે શરમથી જીવવાનું નથી. છીના છોડા કરકે. જ્યારે ગામની ગલીઓમાં પ્રજામ ચાલો છો ત્યારે તમને ખબર હોવી જોઈએ રાજાઓનો રાજા અને પ્રભુઓના પ્રભુનો સંતાન છો. હાલેલુયા. ઈસુ રાજાઓનો રાજા કેમ છે? રાજાઓનો રાજા કેમ છે? આપણે રાજા છે એટલે. અને પ્રભુઓનો પ્રભુ કેમ છે? આપણે પ્રભુ છે. પ્રભુ એટલે દેવ નથી કહેતો હું, પ્રભુતા કરનારા પ્રભુ છે આપણે. સમજાય છે શું કહેવા માંગુ છો? હાલેલુયા. હાલેલુયા. ઈસુ કે આપણને હલકી પદવીના નથી બનાવ્યા. ઈસુએ આપણને સાથે બેસાડ્યા છે. મેરે બેટે સાથ મેં બેઠ, મેરે સાથ બેઠ. અહીંયા તો બેઠેલા ખુરશી પર હોય તે બી માગી લઈ. ઉઠ. આ છે દુનિયા, અને એ દુનિયામાં તમે બહુ મોહ માયા લગાડો છો. यीशु के पास आ जाओ, वो तुम्हें सिंहासन पर बिठाएगा. हालेलुया. आइए अपनी आंखों ने बंद करिए. थैंक यू लॉर्ड. थोड़ो समय આપણે ચાહું છું આપણે પોતાના સ્થાન પર ઊભા થઈ જઈએ. આપણી પાસે 5 મિનિટ છે. પિયુષભાઈ આગળ આવશે અને આપણે ટૂંકી આરાધના કરીને આપણે આજની સભાની પૂર્ણાહુતિ કરીશું. પરંતુ હું તમને કહેવા માગું છું, આ અગત્યનો સમય છે. 5 મિનિટ તમારો ચમત્કારનો સમય છે. આજ સુધી જે નથી થયું તે તમારા જીવનમાં થવું જોઈએ. તમારી મરેલી સ્થિતિ ઈસુ બદલી નાખશે. અત્યારે, રાઈટ નાઉ, અત્યારે જ. ઈસુ 2000 વર્ષ પહેલા જીવતા થયા તે ઈસુ આજે બી 2 કે તેથી વધારે મારા નામમાં એકત્રિત થાય છે. તેઓની વચમાં હું છું. હાલેલુયા. જો તમે એક મનના આજે થાઓ છો, તમારો ચમત્કાર તમારી પાસે હશે. હાલેલુયા. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. પ્રાર્થના કરવાનું શરૂ કરો. કોઈ સેવક પ્રાર્થના કરે તે નહીં, ચમત્કાર તમારે લઈને જવાનું છે. ઈસુ તમારી મરેલી સ્થિતિને જીવતી કરશે. કરી રહ્યા છે, કરી રહ્યા છે. દરેક આંખો બંધ થઈ જાય. બાળકો, દરેક આંખો બંધ થઈ જાય. રીબાનામાં સદલાબા રવાનામાં ઝંદોરિયાલા રખાનામાં. હાલેલુયા. ધન્યવાદ, 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 ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. ઈસુએ તમારે મરેલી સ્થિતિને જીવતી કરી દીધી છે. એ વિશ્વાસની સાથે આરાધના કરવાનું શરૂ કરો. Hallelujah, 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 hallelujah. यीशु तुझसे
यीशु के नाम से, यीशु चुन से अंत देख, चुन से पहले सुनते हैं, यीशु चुन से लंगड़े चलते, यीशु के नाम से। हालेलुया 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 हालेलुया। यीशु चुन से मुर्दे जिंदा होते, यीशु चुन से पापी क्षमा पाते, यीशु चुन से अंधे देखते, यीशु के नाम। यीशु चुन से मुर्दे जिंदा होते, यीशु चुन से पापी क्षमा पाते, यीशु चुन से मुर्दे जिंदा होते, यीशु के नाम से। हालेलुया 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 हालेलुया। यीशु चुन से लंगड़े देखते, यीशु चुन से लंगड़े चलते, यीशु चुन से यीशु के नाम से। यीशु चुन से अंधे देखते हैं, यीशु चुन से पहले सुनते हैं, यीशु चुन से लंगड़े चलते, यीशु के नाम से। हालेलुया 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 हालेलुया। जय बोलो यीशु मसीह की जय बोलो यीशु मसीह की जय बोलो। हम बताने आए हैं, हम बताने आए हैं, हम बताने आए हैं, ये हम बताने आए हैं। आज यीशु जिंदा है, हम बताने आए हैं।
बताने आए हैं, आज यीशु जिंदा है, बताने आए हैं। आओ तुम आओ अभी, यीशु बुलाता है, जीवन की राहों पर चलना सिखाता है। आओ अभी आओ सभी, यीशु बुलाता है, जीवन की राहों पर चलना सिखाता है। हम बताने आए हैं, हम बताने आए हैं, हम बताने आए हैं, हम बताने आए हैं। आज यीशु जिंदा है, हम बताने आए हैं। आज यीशु जिंदा है, हम बताने आए हैं। आज यीशु जिंदा है, हम बताने आए हैं। आमी आभारी मानतो येशूला, 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 ओ आमी आभारी। ओ पापाची क्षमा येशूने दिले, नवा जीवन येशूने दिले, पापाची क्षमा येशूने दिले, नवा जीवन येशूने दिले। आम्ही आभारी मानतो येशूला, आम्ही आभारी मानतो येशूला, आभारी 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 आम्ही आभारी मानतो येशूला, 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 आम्ही आभारी मानतो येशूला। હાલેલુયા! આપણને પાપોની માફી આપનાર પ્રભુનો ધન્યવાદ કરીએ, નવું જીવન આપનાર પ્રભુનો ધન્યવાદ કરીએ, ઉત્તમ ઘર, ઉત્તમ વસ્ત્રો, ઉત્તમ જીવન આપવાને માટે પ્રભુનો ધન્યવાદ કરીએ। થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ। સ્વર્ગીય અને સનાતન પિતા, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ, તમારી સાથે અમને ઉઠાડવાને માટે, સ્વર્ગીય સ્થાનોમાં બેસાડવાને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ। હાલેલુયા! હજુ પણ કોઈ પણ વ્યક્તિ જો અહીં છે, જો નવા જીવનનો અનુભવ નથી, પ્રભુજી આજની સવારે તેઓને તમે સ્પર્શ કરો પ્રભુજી। તેઓના જીવનમાં તમે આજે હરેક ક્ષેત્રમાં એક નવું જીવન તમે તેમને આપો, એવી અમારી પ્રાર્થના છે પ્રભુજી। અત્યાર સુધી જે કૃપા તમે અમારા પર કરી તેના માટે તમારો ધન્યવાદ। ખ્રિસ્ત ઈસુની સાથે અમને સજીવન કરવાને માટે પિતા અમે તમારો ધન્યવાદ કરીએ છીએ। હાલેલુયા! પ્રભુજી, જે ઉત્તમ કૃપા તમે અમને આપી તેના માટે તમારી સ્તુતિ હો। વચનો દ્વારા પ્રભુજી તમે અમને ઉત્તેજિત કર્યા, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ। પ્રભુજી, આગળ પણ તમે અમારી સાથે અને પાસે રહો, તમે અમારી અંદર રહો પ્રભુ। જીવનમાં અમે વિજયવંત જીવન જીવી શકીએ તેવી કૃપા થવા દો। મહિમા તમને મળે।
પ્રભુ યેશુના નામથી માંગીએ છીએ. હવે પછી દેવ બાપનો પ્રેમ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને પવિત્ર આત્માની મહાન સંગતિ ઇસરાયેલ પ્રજાને સાથ, દુનિયાભરમાં ફેલાયેલા સંતો અને ભક્તોની સાથ, વિશેષ કરીને એપીસીજી પરિવારની સાથ હમણાંથી તે યુગોના યુગો સુધી બની રહો.